નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટેનું ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર દ્વારા ભરવામાં આવ્યું. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપના ચાલુ સભ્ય કમલેશ શેઠના અવસાન બાદ ખાલી પડેલ જગ્યા ઉપર સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આજરોજ કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર દ્વારા વોર્ડ નંબર 2 માંથી સાવલી તાલુકા સેવા સદન જઈને પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખની જશપાલસિંહ પડિયાની આગેવાનીમાં ફોર્મ સુપ્રત કરવામાં આવ્યું છે. સાવલી નગરમાં ચાલતા કામો અંગે જશપાલસિંહ પડિયાર દ્વારા જણાવવામાં આવ્યું કે સાવલીમાં રોડ રસ્તા સારા હોવા છતાં પણ અત્યારે સારા રોડ તોડીને સરકારી પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. સાવલીમાં ખુલ્લેઆમ ગટરોનું પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યું છે. જાહેર રોડ ઉપર ગટરનું પાણી ઉભરાતા લોકોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખોટા કામોની આરટીઆઈ કરવામાં આવે છે તો આરટીઆઈનો પણ જવાબ નથી મળી રહ્યો તેવું જશપાલસિંહ પડિયાર દ્વારા જણાવવામાં આવ્યું. મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે 24 માંથી 8 ઉમેદવાર કોંગ્રેસના છે તો ભ્રષ્ટાચાર કે ખોટા કામનો વિરોધ કેમ નથી થઈ રહ્યો? આજે જે રીતે સાવલી નગરપાલિકામાં વોર્ડ 2 નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા. ફોર્મ ભર્યું છે. સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત 20 વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે. સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખાકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર 2 માં ઇલેક્શન છે, સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે એવો હતો, તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે. ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે દબાણોનો પ્રશ્નમાં પણ વહાલા દવલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે, એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે, જનતાને અપીલ છે કે આપણે સતત 20 વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે. પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ 2 માં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે, ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપશો. આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે? સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય, કોઈનો પણ અવાજ દબાઈના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે, નાનામાં નાના માણસનું હિત જળવાય, સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી. એવું નથી કે વહાલા દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય. સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે વહાલા દવલાની નીતિ અપનાવી, જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નથી થતા. 24 માંથી 8 સભ્યો જે છે એ કોંગ્રેસના છે તો પણ વિરોધ નથી થતો, શું કહેશો આપ? ચોક્કસપણે અમારા નગરસેવકો વારંવાર અવાજ ઉઠાવે છે, પરંતુ જે અહીંના શાસકો છે એ જે પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નો જવાબ ના મળતા તેઓ આરટીઆઈ પણ કરે છે. તેમાં પણ એ લોકોને વ્યવસ્થિત જવાબો આપવા નથી આવતા. જ્યારે મુદતો પડે છે 4 વખત કઈના લોકો ત્યાં મુદતમાં ધક્કા ખાય છે, તેમ છતાં ત્યારે ઓર્ડર ના કરે ને જ્યારે કોઈ જયું ના હોય ત્યારે ઓર્ડર કરે. આ પ્રકારની વ્યવસ્થા આ પ્રકારની જે સ્થિતિ છે એ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.